અમદાવાદમાં આજે નવીનતાનો ઉમંગ જોવા મળ્યો। કેસીસીઆઈ દ્વારા ડીએસટી અને ગુજકોસ્ટના સહયોગથી બૌદ્ધિક સંપદા કોન્ક્લેવ 2026નું શાનદાર આયોજન કરવામાં આવ્યું, જ્યાં કાયદો અને ટેકનોલોજીના દિગ્ગજો એક મંચ પર ભેગા થયા। ભારત સરકારના સિનિયર ઓફિસર શ્રી એન રામચંદ્રન અને ગુજકોસ્ટના ડોક્ટર નરોત્તમ સાહુએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે ભારતની આઈપી ઇકોસિસ્ટમ પર એક વિશેષ સંશોધન અહેવાલનું પણ વિમોચન કરાયું, જે દેશના જ્ઞાન પર આધારિત અર્થતંત્ર માટે માર્ગદર્શક બનશે। મહત્વનું છે કે આ કોન્ક્લેવમાં 3 વિષયો પર ચર્ચા કરવામાં આવી: એઆઈ અને આઈપી। ડોક્ટર જુલી દેસાઈ અને જીએનએલયુના ડાયરેક્ટર ડોક્ટર શાંતાકુમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પડકારો પર ચર્ચા કરી। કોમર્શિયલાઇઝેશન। પ્રોફેસર એસપી રાઠોડના સંચાલનમાં રિસર્ચને બિઝનેસમાં કેવી રીતે બદલવું તેના ઉપર મંથન થયું છે। ફ્યુચર વિઝન અને અંતે જમશેદ મિસ્ત્રી જેવા નિષ્ણાતોએ બદલાતી દુનિયામાં ઇનોવેશનના ભવિષ્ય વિશે વાત કરી છે। સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકો માટે આ એક બેસ્ટ પ્લેટફોર્મ સાબિત થયું। નેટવર્કિંગ લંચમાં પણ અનેક નવા આઈડિયાઝ અને સહયોગની પણ શક્યતાઓના વિશે વાતચીત કરવામાં આવી। ભારતને ગ્લોબલ ઇનોવેશન હબ બનાવવાના મિશન સાથે આ કોન્ક્લેવ સફળતાપૂર્વક સંપન્ન થઈ।